શનિવારે રાત્રે વરાછાના ઉમિયા મંદિરવાળા રોડ પર આવેલ ગુરુકૃપા એક્સપોર્ટ દ્વારા દર વર્ષની જેમ ગણેશજીની પ્રતિમા બેસાડે છે તેમ ગણેશ આગમન યાત્રા આવી પહોંચતા ભક્તજનો ઝૂમી ઉઠ્યા હતા અને અવનવા હેરતવાળા સ્ટન્ટ કર્યા હતા। મિત્રો, શનિવારે રાત્રે સુરત શહેર ગણેશમય બની જવા પામ્યું છે। સુરત શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં ગણપતિની યાત્રા એટલે કે આગમન નહીં હોય। અત્યારે આપણે સુરત શહેરના વરાછાના ઉમિયા માતા મંદિર રોડ પર છીએ। ગુરુકૃપા એક્સપોર્ટ દ્વારા અહીંયા ગણપતિજીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે હમણાં તમે નિહાળી રહ્યા હતા કે અલગ અલગ પેટદાવ કર્યા હતા। અહીંયા ભક્તોજનો પણ ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। આપનું નામ? ઝલાડિયા દીપાલી। ક્યાં રહેવાનું? યોગી ચોક। અત્યારે ગણપતિ બાપા આવ્યા, કેવું લાગી રહ્યું 2 વર્ષ પછી? સારું। હીરપરા નિધિ। શું કહેવાનું તમારે? હા, હીરપરા નિધિ। શું કહેવાનું છે તમારે? આજે અમને ગણપતિ અહીંયા ઓફિસ પર સ્થાપના કરી તો અમને બહુ સારું એવું લાગ્યું અને ઢોલ નગારા સાથે અમે લોકોએ બહુ પ્રેમથી અને 2 દિવસથી અમે લોકો ફૂલ તૈયારી કરતા હતા। તો અત્યારે અમે જે લાસ્ટમાં ગણપતિ બાપાને લાવ્યા તો અમને બહુ મજા આવી। વિચારી રાખ્યું હતું કે આજે શું કરવાનું? હા, બધું જ પ્લાનિંગથી કર્યું હતું। આપ શું કહેવા માંગો છો? કાવઠિયા ધારા આજનો અમારો આ પ્રસંગ હતો, બહુ ધૂમધામથી અમે એન્જોય કર્યો અને બહુ મજા આવી અમને લોકોને બધાને અને બહુ બધા એન્જોય કરી। ગુરુકૃપા એક્સપોર્ટમાંથી તે આ લોકોનો બધાનો સહકારથી। મારું નામ નિકુલ ચાંચડ, હ્યુમન રિસોર્સ મેનેજર, ગુરુકૃપા એક્સપોર્ટ્સ। શું કહેવા માંગો છો? અમારી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુરુકૃપા એક્સપોર્ટ્સ દ્વારા તેના 1000 કર્મચારીઓ જે છે એમની આસ્થાને વાચા આપવા માટે તથા બધા જ લોકો એકજૂટ થાય એવો મેસેજ આપવા માટે એક સાથે 1100 લોકોની અમે યાત્રા કાઢી છે અહીંયા, જેમાં અમે ધામધૂમથી વાજતે ગાજતે રંગે ચંગે ખૂબ આનંદ કરીને ગણપતિ બાપાને લઈને અમારી ફેક્ટરીના આંગણે પહોંચ્યા છીએ। 10 દિવસ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? 10 દિવસ અલગ અલગ મહાનુભાવોના હસ્તે અલગ અલગ દિવસે આરતીના પ્રોગ્રામો રાખવામાં આવ્યા છે, મહાઆરતીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, કથાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તથા અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું અમે કાર્યક્રમ થાય છે। કેટલા વર્ષોથી ગણપતિ? 2018થી દર વર્ષે અમે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ। બહુ જ મજા આવે છે। આ જયંતિભાઈ, તમે ઉપસ્થિત છો, શું કહો છો? અમે ગયા વર્ષે કોરોનાના હિસાબે ગણપતિ ઉત્સવ નહોતા કરી શક્યા, એ અમને થોડો આ વર્ષે વધારે આનંદ છે કે ગયા વર્ષે અમે નહીં કરી શક્યા પણ આ વર્ષે બહુ જ ઉત્સાહ છે એ લોકોમાં અને ખૂબ આનંદ છે। મિત્રો, ગુરુકૃપા એક્સપોર્ટ દ્વારા અત્યારે અહીંયા આ કોડ એ ડ્રેસ કોડ છે ઓરેન્જ કલરનો ખાસ કરીને, અને આ જે મહિલાઓ છે ખૂબ જ સુંદર મજાના અત્યારે લોકો ગણપતિ બાપાના નારા બોલાવી રહ્યા છે, કારણ કે હમણાં દાવ પેચ ગયા હતા। બોલો ગણપતિ બાપા! જી 24 પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત।